નવસારીમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝના અભાવે ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકોનું હબ ગણાતા નવસારીના ગણદેવીમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝના અભાવે કરોડોનું ટર્નઓવર હોવા છતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. કેરી અને ચીકુના ઉત્પાદન અગ્રેસર એવા નવસારીમાં એગ્રો ઉદ્યોગ કે વેલ્યુ એડિશન પ્લાન્ટ ન હોવાને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકતા નથી. સાથે જ્યારે ઉત્પાદન વધુ થાય ત્યારે ફળનો પલ્પ કે અન્ય પ્રોડક્ટ બનાવી શકાતી નથી. પરિણામે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવે છે. સરકાર બી થોડુંક આમાં સહાય કરે અને સબસિડી કે એ રીતે કરે તો ઘણા બધા ખેડૂતો પણ એવા છે કે આપણા એરિયાની અંદર ઇન્ડસ્ટ્રી નાખી શકે છે આ બાબતમાં, અને એનું બહુ મહત્વ છે અત્યારે, એની જરૂર પણ બહુ છે. આ તરફ ગણદેવી તાલુકામાં એકમાત્ર કેનિંગ ફેક્ટરી આવેલી છે જે કેરીનો રસ અને અન્ય મૂલ્યવર્ધક બનાવી બજારમાં વેચે છે, પરંતુ ખાનગી એકમ હોવાના કારણે ખેડૂતોને એનો સીધો લાભ મળી શકતો નથી. ત્યારે ખેડૂતો ગણદેવી તાલુકામાં વર્ષોથી સરકારી એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવા માટે વર્ષોથી માંગ કરી રહ્યા છે. સહકારી ક્ષેત્રે મજબૂત ગણાતા જિલ્લામાં જો સરકારી પ્રોત્સાહન સાથે એગ્રો ઉદ્યોગ સ્થપાય તો ખેડૂતોની આવક બમણી થઈ શકે તેમ છે. નવી નવી ટેકનોલોજી છે, ફ્રીઝ ડ્રાય છે અને બધું છે, તેવા સંજોગે આપણે જો એવી કોઈ ઇન્ડસ્ટ્રીઓ આવે તો ચોક્કસ જ આપણા વિસ્તારને ફાયદો થાય ને એનાથી, કારણ કે આપણો વિસ્તાર ગણદેવી તાલુકો કે નવસારી જિલ્લો એ ગ્રીન ઝોન છે, ખેડૂતોમાં અહીંયા મોટે ભાગના ખેડૂતો રહે છે, તેવા સંજોગે આ ઇન્ડસ્ટ્રી આવવાથી આપણને ખરેખર બહુ જ ફાયદો થાય તેવી શક્યતાઓ છે.